નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ 5 આવે છે સમાંતર શ્રેણી. સ્વાધ્યાયપોથીના અલગ અલગ ચેપ્ટરના આપણે સોલ્યુશન જોઈએ છીએ, જેમાં વિભાગ વાઇઝ જોઈએ છીએ. અગાઉ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, એને જોઈએ તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જજો. ત્યાં નીચે ધોરણ 10 ના અલગથી પ્લેલિસ્ટ છે, એમાં સ્વાધ્યાયપોથીને લગતા સ્વાધ્યાયને લગતા અલગ અલગ પ્લેલિસ્ટમાં તમને જવાબો જોવા મળશે. આજે આપણે સમાંતર શ્રેણીના જે સ્વાધ્યાયપોથીનો વિભાગ ડી છે એના દાખલાઓની અલગ અલગ રીત જોવાના છીએ. મોસ્ટ ઓફ પ્રશ્ન પરીક્ષામાં પણ પૂછાય છે, એટલે યાદ રાખજો. આવા જે દાખલાઓ છે એને કઈ રીતથી ગણવા, કઈ પદ્ધતિથી ગણવાના ખાસ યાદ રાખજો, એટલે આવનારી પરીક્ષામાં આવા જેટલા દાખલા પૂછે તમે સરળતાથી ગણી શકો. બરાબર, તો શરૂઆત કરીએ હવે. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ લખો. જેમાં પહેલો દાખલો છે કે જો કોઈ સમાંતર શ્રેણીનું પીનું પદ 1/q હોય અને qનું પદ 1/p હોય તો સાબિત કરો કે તેના pq પદોનો સરવાળો pq વત્તા 1/2 થાય. તો સમાંતર શ્રેણીમાં આપણે a અને d છે એ ખાસ ધ્યાનમાં લેવાના હોય છે. તો ap બરાબર 1/q આપણે આપી દીધું છે, એના બરાબર આપણે લખી શકીએ a plus p minus 1 into d એ સમીકરણ 1, અને aq બરાબર 1/p બરાબર a plus q minus 1 into d લખી શકીએ એ સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 ને આપણે સામે સામે શું કરીએ તો કે 2 ની બાદબાકી લઈએ તો 1/q minus 1/p થશે, એના બરાબર 1 plus pd minus d અને માઇનસ આખું પદ થશે માઇનસ a minus 9d અને પ્લસ d થઈ જશે. તો a અને d પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય અને અહીંયા થશે p સામે જશે, q સામે જાય એટલે p minus q છેદમાં pq ગુણાકાર, એના બરાબર અહીંયા થશે d સામાન્ય નીકળે d કૌંસમાં p minus q. તો d ને કરતા બનાવીએ તો p minus q નીચે જાય, બરાબર, એટલે d બરાબર p minus q છેદમાં pq કૌંસમાં p minus q. તો p minus q ઉપર નીચે છેદ ઉડી જશે અંશને છેદમાંથી, એટલે d બરાબર 1/pq વધશે, જે સમીકરણ નંબર 2 કહીએ. હવે sn માં આપણે ખ્યાલ છે sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d ની અંદર n છે એ આપણો pq થશે, તો spq બરાબર pq છેદમાં 2 કૌંસમાં 2a plus pq minus 1 into d. સમીકરણ 1 પરથી 1/q બરાબર a plus p minus 1 into જે d મેળવો છે એ મૂકી દઈએ 1/pq. 1/q બરાબર a plus p/pq minus 1/pq થઈ, 1/q બરાબર a plus pp ઉપરથી નીચે છે અંશ ઉડી જાય એટલે 1/q minus 1/pq થાય. આ સામે જે છે ડાબા જમણી બાજુ બે 1/q છેદ સામે કટ થઈ જાય એટલે a બરાબર 1/pq વધશે, જે સમીકરણ નંબર 3 કહીએ. સમીકરણ 2 અને 3 છે એ બંને સરખા છે, મતલબ કે a બરાબર d બરાબર 1/pq મળ્યું આપણે. તેથી spq બરાબર pq ના છેદમાં 2 કૌંસમાં 2 into a ની જગ્યાએ 1/pq મૂકીએ વત્તા pq minus 1 અને d ની જગ્યાએ પણ 1/pq મૂકશું ગુણાકારમાં. અહીંયા થશે એના બરાબર pq ના છેદમાં 2 કૌંસમાં 1/pq છે એ બહાર કાઢી લઈ સામાન્ય, કૌંસમાં 2 plus pq minus 1 વધે. હવે pq છે અંશ છેદમાંથી કેન્સલ થાય એટલે 1/2 કૌંસમાં pq 2 માંથી 1 એટલે 1 વધે, તો pq plus 1 થાય, એટલે pq બરાબર pq plus 1/2 એ આપણો જવાબ થશે. બીજો દાખલો છે કે કોઈ પણ ધન પૂર્ણાંકમાં n માટે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 8n વત્તા 1 છેદમાં 7n વત્તા 3 છે. આ બે સમાંતર શ્રેણીઓના સાતમા પદોનો ગુણોત્તર શોધો. જવાબ લખી શકે કે ધારો કે આપેલ સમાંતર શ્રેણીમાં a plus d, a plus 2d અને કેપિટલ a એ રીતે અલ્પવિરામ છે, કોમા છે, કેપિટલ a છે, પછી a plus d છે અને a plus 2d છે. પ્રથમ શ્રેણી માટે an બરાબર a plus n minus 1 into d પરથી a7 બરાબર 6 a plus 6d મળે. દ્વિતીય શ્રેણી માટે an બરાબર કેપિટલ A plus n minus 1 into કેપિટલ d પરથી a7 બરાબર મળશે a plus 6d મળશે. સમાંતર શ્રેણી માટે sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d ઉપરથી પ્રથમ શ્રેણી માટે sn તમને મળી જાય n/2 કૌંસમાં 2a plus n minus 1 into d, અને દ્વિતીય શ્રેણી માટે sn બરાબર n/2 કૌંસમાં કેપિટલ 2a plus n minus 1 into કેપિટલ d. બેને અંશ છેદમાં લખીએ sn ના છેદમાં sn, બરાબર, sn દ્વિતીય શ્રેણીનો પ્રથમ શ્રેણી બંને ભાગાકાર કરીએ
તો n/2 તો ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે 2a plus n minus 1 into d upon 2a plus n minus 1 into capital D એના બરાબર 8n વત્તા 1 છેદમાં 7n વત્તા 3 છે. હવે n ની કિંમત કેટલી થઈ તો 2m minus 1 ઉપર આપણે સૂત્ર ખ્યાલ છે તો 2 ગુણ્યા અહીંયા તમે જોઈ શકો છો કે એની અંદર કુલ 7 શ્રેણીના 7મા પદોનો ગુણોત્તર છે તો 2 ગુણ્યા 7 7 2 14 માંથી 1 એટલે 13 એટલે n તમારે 13 મૂકવાનો થશે. આ સૂત્ર છે આપણે અગાઉ પણ એક દાખલામાં આવી ગયું છે સેક્શન C ની અંદર 2m minus 1 મૂકવાનું એટલે એ પ્રમાણે 2n minus 1 પ્રમાણે 2 7 14 માંથી 1 એટલે 13 મૂકવાના n ની જગ્યાએ તો 2a વત્તા n minus 1 into d છેદમાં 2a વત્તા n minus 1 into d એમાં a ને d કેપિટલ છે એના બરાબર 8 ગુણ્યા n ની જગ્યાએ 13 વત્તા 1 છેદમાં 7 ગુણ્યા 13 વત્તા 3 તો 2 અહીંયા ઉપર જોઈએ તો 2a વત્તા અહીંયા છે n ની 13 મૂકી દો 13 માંથી 1 જાય તો 12d છેદમાં 2 કેપિટલ a વત્તા 12 કેપિટલ d એના બરાબર 13 8 104 વત્તા 1 છેદમાં 13 7 91 વત્તા 3 2 કોમન કાઢી દીધા એટલે ઉપર નીચે 2 કેન્સલ થઈ ગયા a વત્તા 6d છેદમાં કેપિટલ a વત્તા 6d ના બરાબર 105 ને 1 છેદમાં 94 એ તમારો જવાબ થશે. બરાબર બેનો ગુણોત્તર a વત્તા 6d છેદમાં કેપિટલ a વત્તા 6d કેપિટલ એના બરાબર 105 ના છેદમાં 94 એ તમારો જવાબ થશે. ત્રીજો દાખલો છે કે એક શાંત સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a છે દ્વિતીય પદ b છે અને અંતિમ પદ છે c છે. સાબિત કરવાનું છે કે તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો છે એ a plus c અને બીજા કૌંસમાં b plus c minus 2a છેદમાં 2 કૌંસમાં b minus a થાય છે. તો સૂત્ર ઉપરથી આપણે જોઈએ કે an બરાબર a plus 1 minus 1 into d માં પ્રથમ પદ a બરાબર a છે અંતિમ પદ an બરાબર c લખી શકો એના બરાબર a લખી શકો સામાન્ય તફાવત d બરાબર b minus a લખી શકો બીજા પદમાંથી પહેલું પદ બાદ થાય એટલે b minus a. બરાબર હવે અહીંયા શું થશે c minus a અને છેદમાં અહીંયા આપણે આ જે છે b minus a આવી જશે એટલે b minus a અહીંયા છેદમાં આવી ગયું એના બરાબર n plus n minus 2 એક હતું એક આ બાજુ લઈ લીધું એટલે plus 1 બરાબર n સમીકરણ નંબર 1 કહી દીધું. હવે એમનો સરવાળો sn બરાબર n/2 કૌંસમાં પ્રથમ પદ ને અંતિમ પદ a વત્તા l n ની જગ્યાએ કિંમત મૂકી દીધી c minus a છેદમાં b minus a વત્તા 1 અને છેદમાં 2 તો છે જ કૌંસમાં પ્રથમ પદ a છે અને વત્તા l એટલે અંતિમ પદ c છે. તો અહીંયા લસા લઈએ એટલે c minus a વત્તા b minus a થાય અને છેદમાં 2 કૌંસમાં b minus a થાય અહીંયા કૌંસમાં a વત્તા c છે. તો sn બરાબર શું થાય તો a plus c અને અહીંયા થશે b plus c minus 2a થાય છેદમાં 2 કૌંસમાં b minus a થશે એ આપણો sn કુલ સરવાળાનો જવાબ થશે. ચોથો દાખલો છે કે એક સમાંતર શ્રેણીના પ્રથમ p પદો q પદો અને r પદોનો સરવાળો અનુક્રમે a b અને c છે સાબિત કરવાનું છે એના છેદમાં p કૌંસમાં q minus r વત્તા b ના છેદમાં q કૌંસમાં r minus p વત્તા c ના છેદમાં r કૌંસમાં p minus q બરાબર 0. તો n છે કુલ પદોની સંખ્યા છે પ્રથમ પદ a છે અને સામાન્ય તફાવત b છે. તો sn બરાબર શું લખી શકીએ આપણે કુલ પદોનો સરવાળો n/2 કૌંસમાં 2a plus n minus 1 into d એમાં sn ની જગ્યાએ કિંમત પહેલા તો a વાળી મૂકતી a બરાબર a ની જગ્યાએ અને n છે એ તમે શું લીધો છે તો કે p લીધો છે p/2 કૌંસમાં 2a plus p minus 1 into d હવે અહીંયા a upon p કરી શકીએ સામે જાય એટલે p છેદમાં જાય એના બરાબર 1/2 કૌંસમાં 2a plus p minus 1 into d બંને બાજુ આપણે q minus r વડે ગુણીએ તો a છેદમાં p કૌંસમાં q minus r બધા બરાબર 1/2 કૌંસમાં 2a plus p minus 1 into d માં ગુણાકાર થાય q minus r નો તો q upon p ગુણ્યા q minus r તો છે જ એના બરાબર અહીંયા જોઈએ તો 2 કેન્સલ થઈ જાય એટલે અહીંયા કૌંસમાં વધશે a વત્તા p minus 1 into d upon 2 અને કૌંસ બીજા કૌંસમાં q minus r સમીકરણ 1 થયું. b બરાબર q/2 2a plus p minus 1 into d લખી શકીએ તો b upon q બરાબર 1/2
2a plus q minus 1 into d એમાં બંને બાજુ p minus r minus p વડે ગુણી નાખીએ તો b upon q r minus p એના બરાબર અહીંયા વધશે એ બે કેન્સલ થઈ જાય એટલે a plus q minus 1 upon 2 into d અને બીજા કૌંસમાં r minus p એ સમીકરણ નંબર 2 કહીએ અને c બરાબર r by 2 2a plus r minus 1 into d માં c by r બરાબર 1/2 2a plus r minus 1 into d બંને બાજુ એમાં p minus q વડે ગુણીએ તો c ના છેદમાં r into p minus q બરાબર અહીંયા 2 કેન્સલ થાય એટલે કૌંસમાં a વત્તા r minus 1 upon 2 into d અને બીજા કૌંસમાં p minus q એનો ગુણાકાર બરાબર આની સાથે થાય તો એ સમીકરણ નંબર 3 ડાબી બાજુ હવે જોઈએ આપણે રકમમાં આપ્યું છે કે a છેદમાં p કૌંસમાં q minus r વત્તા b છેદમાં q કૌંસમાં r minus p વત્તા c છેદમાં r કૌંસમાં p minus q તો આ જે છે a છેદમાં p કૌંસમાં q minus r સમીકરણ નંબર 1 છે એની કિંમત મૂકવાની છે બરાબર એટલે આ ત્રણેય સમીકરણની આપણે કિંમત મૂકી એ તમે લખી શકો સમીકરણ 1 2 અને 3 ની કિંમત મૂકતા રેડી તમે લખી શકો તો આ સમીકરણ 1 ની આ કિંમત મૂકી બરાબર આટલી આ સમીકરણ 2 ની કિંમત મૂકી અને આ સમીકરણ 3 ની કિંમત મૂકી ત્રણેયનો સરવાળો થયો અહીંયા હવે જોઈએ સીધું પદ a કૌંસમાં q minus r છે એ કોમન કાઢી બરાબર એ સાથે ગુણાકાર થાય ને વત્તા p minus 1 upon 2 into d અહીંયા q minus r નો ગુણાકાર થાય વત્તા a કૌંસમાં r minus p નો ગુણાકાર વત્તા q minus 1 into d upon 2 માં r minus p નો ગુણાકાર વત્તા a કૌંસમાં p minus q વત્તા r minus 1 into d upon 2 એનો ગુણાકાર p minus q હવે a વાળા જેટલા પદ છે અહીંયા તમે જોઈ શકો એને આપણે કોમન કાઢી લઈએ કૌંસમાં વધે q minus r વત્તા r minus p વત્તા p minus q અને વત્તા d વાળા જે ત્રણે ત્રણ પદ છે એમાં d આગળ કોમન કાઢી લઈએ બરાબર d કોમન કાઢી લઈએ એટલે કૌંસમાં આ વધશે p minus 1 upon 2 q minus r વત્તા q minus 1 upon 2 r minus p વત્તા p minus r minus 1 upon 2 p minus q આ બધે તો કેન્સલ થઈ જાય એટલે આની સાથે જે ગુણાકાર હતો એ 0 થઈ જાય હવે તો કે અહીંયા આપણે બે પણ સામાન્ય કાઢી શકીએ તો d/2 લખી શકીએ અંદર ગુણાકાર કરતા જઈએ pq minus pr અને minus q plus r બરાબર માઈનસ આ q થશે ઓછો ઓછો વત્તા r થઈ જશે એ રીતે પ્લસ rq minus qr અને minus r વત્તા p એ જ રીતે અહીંયા થશે વત્તા pr અથવા rp minus pq અને ઓછા p ને વત્તા q તો બધા પદ અહીંયા કટ થઈ જાય છે એટલે d/2 ગુણ્યા 0 થાય એના બરાબર 0 આવ્યું તો આપણે ડાબા બરાબર જબા સાબિત થયું કારણ કે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ડાબી બાજુ જે હતું એની સામે જમણી બાજુ 0 આવવું જોઈએ આપણે ડાબી બાજુની કિંમત 0 આવે છે એ જ વસ્તુ જમણી બાજુ મળે છે એટલે આપણે જે પદ હતું આપણું ડાબી બાજુ બરાબર જમણી બાજુ એ શું થાય છે સાબિત થાય છે બરાબર ત્યાર પછી જોઈએ હવે દાખલા નંબર 5 એક સમાંતર શ્રેણી માટે જો Sn બરાબર m હોય અને Sm બરાબર n હોય તો સાબિત આ કરવાનું છે Sm plus 1 m plus n બરાબર minus m plus n જ્યાં m not equal to n Sn બરાબર m છે અને Sm બરાબર n છે તો Sm માટે પહેલા લખીએ આપણે તો Sm માટે શું લખીએ 1/2 into m કૌંસમાં 2a plus m minus 1 into d બરાબર n અને Sn માટે લખીએ 1/2 એટલે n/2 2a plus n minus 1 into d બરાબર m હવે અહીંયા જોઈએ તો 2m એ થશે વત્તા m² minus m into d બરાબર સામે 2 જાય એટલે 2n થાય સમીકરણ પહેલું અને અહીંયા થાય 2na વત્તા n² minus n into d બરાબર સામે 2 જાય એટલે 2m ના સમીકરણ નંબર 2 કહીએ સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ 2a બંનેમાંથી કોમન કરીએ તો 2a કૌંસમાં m minus n વત્તા અહીંયા m² minus n² છે અને minus m plus n કૌંસમાં d એના બરાબર સામે જે પદ છે ને ઉલટાવી નાખીએ એટલે -2 into m minus n થઈ જશે તો 2a કૌંસમાં m minus n ને અહીંયા સામાન્ય કાઢીએ તો m minus n સામાન્ય નીકળશે એટલે m વત્તા n minus 1 into d
બીજા પદમાં રહેશે એના બરાબર -2 કૌંસમાં m-n. હવે અહીંયા બે માંથી m-n તમે સામાન્ય કાઢી દો સામ સામે કેન્સલ થઈ જાય m-n છે સામ સામે આ પદ છે શું થઈ જાય કેન્સલ થઈ જાય તો અહીંયા વધે 2a વત્તા m plus n minus 1 into d અને એના બરાબર -2 સામા વધે તો હવે s m plus n બરાબર 1/2 m plus n અને કૌંસમાં 2a plus m plus n minus 1 into d લખી શકીએ બરાબર કારણ કે અહીંયા n ની જગ્યાએ આપણે શું મૂક્યું m plus n મૂક્યું બરાબર આ બે જગ્યાએ m plus n મૂક્યું ચાલો તો એના પછી s m plus n બરાબર 1/2 કૌંસમાં m plus n એમ રાખશું અહીંયા જે છે બરાબર એની કિંમત છે કેટલી થઈ છે -2 થાય છે કારણ કે આ આખું પદ છે એની કિંમત આપણે આમાં મૂકી દઈએ છીએ બરાબર આ 2a plus m plus n minus 1 into d ની કિંમત અહીંયા મૂકી દઈએ છીએ એની કિંમત કેટલી મૂકી આપણે -2 મૂકી કેટલી મૂકી -2 તો ઉપર નીચે 2 તો કેન્સલ થઈ જાય એટલે માઈનસ વધશે તો s m plus n બરાબર -m plus n જે આપણે સાબિત કરવાનું હતું જ્યાં m is not equal to n જે આપણે સાબિત થાય છે ત્યાર પછી છઠ્ઠો દાખલો છે એક સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો -150 છે અને ત્યાર પછીના 10 પદોનો સરવાળો -550 છે તો સમાંતર શ્રેણી શોધવાની છે તો પ્રથમ 10 પદોનો સરવાળો s10 બરાબર -150 એટલે 150 n/2 કૌંસમાં 2a plus n minus 1 into d બરાબર -150 પ્રમાણે લખવું હોય તો 10/2 કૌંસમાં 2a plus 10 minus 1 into d બરાબર -150 5/10 એટલે 5 કૌંસમાં 2a plus 9d થશે એના બરાબર -150 ગુણાકાર કરી નાખીએ 5 નો તો 10a વત્તા 45d બરાબર -150 છે સમીકરણ નંબર 1 કહીએ કુલ 20 પદો છે જેમાં પ્રથમ 10 પદો છે એનો -150 છે વત્તા પછીના 10 પદોનો સરવાળો -550 છે બે માઇનસ જ છે બરોબર 150 ને 550 નો સરવાળો થાય 700 તો -700 થાય 20 પદોનો સરવાળો હવે પછીના 10 પદોનો સરવાળો -550 છે એમાં ઉમેરી દેવાનો 150 એટલે 700 થાય એટલે s20 બરાબર -700 s20 માં લખી શકીએ આપણે n/2 કૌંસમાં 2a plus n minus 1 into d બરાબર -700 પ્રમાણે 20/2 કૌંસમાં 2a plus 20 minus 1 into d બરાબર -700 20/2 એટલે 10 કૌંસમાં 2a plus 20 માંથી 1 જતો 19d એના બરાબર -700 10 2 20 20a વત્તા 19 10 190d બરાબર -700 તો બે વડે બંને બાજુ ભાગી નાખે તો 10a વત્તા 95d બરાબર -350 લખી શકીએ આ સમીકરણ નંબર 2 થયું હવે સમીકરણ 1 અને 2 ને આપણે લોપની રીતે ઉકેલીએ તો પેલું જે સમીકરણ હતું કે 10a વત્તા 45d બરાબર -150 અને બીજું સમીકરણ આપણે મળ્યું 10a વત્તા 95d બરાબર -350 એને ઉકેલીએ તો આ ત્રણે માઈનસ થાય પ્લસ માઈનસ કેન્સલ થઈ જશે 10 આમાં 45 માંથી 95 એટલે -50d થાય એના બરાબર આ ઓછો ઓછો વધતા થઈ જશે બરાબર 350 માંથી 250 થાય 350 માંથી 150 જાય એટલે 200 તો d બરાબર -200 ના છેદમાં 50 એટલે d બરાબર કેટલા મળશે 4 -4 મળશે માઈનસ ની નિશાની રહેશે ને 5 4 20 એટલે 50 ગુણ્યા 4 એટલે 200 એટલે d બરાબર -4 તમને મળી ગયા હવે d બરાબર -4 છે કોઈ પણ એક સમીકરણ મૂકી તો કે સમીકરણ 1 માં મૂકીએ તો 10a વત્તા 45 ગુણ્યા d ની જગ્યાએ -4 એના બરાબર -150 તો 10a -180 થશે બેનો ગુણાકાર એના બરાબર -150 છે 10a બરાબર -150 આ બાજુ હશે એટલે +180 તો 10a બરાબર 30 થયું તો a બરાબર 30/10 એટલે a ની કિંમત મળી તમને 3 બરાબર 10 3 30 તો a બરાબર 3 છે d બરાબર -4 એના ઉપરથી આપણે શ્રેણી મળી જાય એ સમાંતર શ્રેણી કઈ રીતે મળે તો 3 વત્તા પેલા 3 પ્રથમ પદ પછી 3 વત્તા -4 એ જ રીતે 3 વત્તા -4 વત્તા -4 એ રીતે આગળ શ્રેણી હાલતી જાય તો સમાંતર શ્રેણી છે પેલું પદ 3 મળ્યું 3 ઓછા 4 એટલે -1 મળ્યું અને એના પછી 3 ઓછા 4 ઓછા 4 એટલે -5 મળ્યા એ રીતે આપણે સમાંતર શ્રેણી મળે જે આપણો જવાબ થાય છે 3 -1 -5 સાતમો દાખલો છે દર્શાવો કે 1 થી 1000 ની વચ્ચે આવેલા બધા ત્રણના અયુગ્મ ગુણિતોનો સરવાળો 83667 થાય તો જવાબમાં લખી શકીએ કે 3 ના ગુણિતો તો આપણે ખ્યાલ છે 3 6 9 12 15 18 21 24 27 એવી રીતે 999 બરોબર છેલ્લું જે છે 3 અંક વાળો 999 હવે એના અયુગ્મ કીધા તો 3 ના અયુગ્મ ગુણિતો ખાસ ધ્યાન દેજો અયુગ્મ કોને કહેવાય
તે એકી સંખ્યાઓ. તો 3, 9, 15, 21, 27 99 વધી જાય. તો a બરાબર 3 છે, d બરાબર 9 - 3 ઉપરથી d બરાબર 6 મળશે. an 999 છે. હવે an બરાબર a plus n - 1 into d પ્રમાણે આપણે મૂકીએ તો an 999 મૂકી દઈએ. એના પર d ની જગ્યાએ 3 મૂકીએ વત્તા n - 1 into d ની જગ્યાએ 6 મૂકીએ. એની જગ્યાએ 3 d ની જગ્યાએ 6. 999 બરાબર 3 વત્તા 6n - 6 એટલે 999 બરાબર 6n - 3. તો 999 વત્તા 3 એટલે એના બરાબર 6n લખી શકીએ. તો 6n બરાબર 1002. 6 છેદમાં જાય તો n બરાબર 1000 ભાગ્યા 1002 ભાગ્યા 6 એટલે 167 આવે. એટલે n તમને મળી ગયા. કુલ પદ કેટલા હોય? 167 હોય. કેટલા હોય? 167. તો કુલ સરવાળો આપણે કરવાનો Sn બરાબર n/2 કૌંસમાં a plus l. પ્રથમ પદ વત્તા અંતિમ પદ. a પહેલું પદ છે 3 છે અને અંતિમ પદ l છે એ 999 છે. તો s 167 પ્રમાણે મળી શકશે. 167 ભાગ્યા 2 કૌંસમાં 3 વત્તા 999. તો આનું થાય 167 ભાગ્યા 2 નું 83.5. એને ગુણ્યા આનું થશે 1002. તો s 167 કેટલું થાય? 83,667 જે સાબિત થાય છે. 8મો દાખલો છે કે ચોર ચોરી કરીને તરત જ 50 મીટર પ્રતિ મિનિટની ઝડપે ભાગે છે. 2 મિનિટ પછી એક પોલીસ તેને પકડવા તેની પાછળ દોડે છે. પોલીસ પ્રથમ મિનિટમાં 60 મીટર અંતર કાપે છે અને ત્યારબાદ દરેક મિનિટે પોતાની ઝડપ 5 મીટર પ્રતિ મિનિટના દરે વધારે છે. કેટલી મિનિટની દોડ પછી પોલીસ ચોરને પકડી શકશે? તો જવાબ લખી શકીએ કે ધારો કે પોલીસ n મિનિટની દોડ પછી ચોરને પકડે છે. આથી તે દરમિયાન ચોર n+2 મિનિટે દોડે અને n+2 into 50 મીટર અંતર કાપે. જ્યારે n મિનિટમાં પોલીસ દ્વારા કપાતું અંતર મીટરમાં એ સમાંતર શ્રેણી પ્રમાણે જોઈએ તો પેલા 60 મીટર અંતર કાપે છે. પછી 5 નો વધારો એટલે 65, 70 એવી રીતે જાય. એ રીતે પ્રથમ n પદોનો સરવાળો દ્વારા આપણે મળશે. તો હવે Sn બરાબર આપણે લખી શકીએ n/2 કૌંસમાં 2a plus n - 1 into d પ્રમાણે. Sn માં n+2 into 50 એના બરાબર n+2 મૂકી શકીએ ભાગ્યા 2 કૌંસમાં 2a plus n ની જગ્યાએ n+2 - 1 into d. હવે 50 n+2 તો સામસામે કેન્સલ થઈ જાય. 50 2 100 ગુણાકારમાં 2 જાય ને એના બરાબર 2a plus n +2 છે -1 છે તો n+1 into d વધશે. હવે a બરાબર 60 બરાબર અને d બરાબર 5 મૂકીએ આપણે. તો 100 બરાબર 2 ગુણ્યા 60 એટલે 120 વત્તા n+1 into 5 તો 120 વત્તા 5n વત્તા 5 થાય. 100 બરાબર 5n વત્તા 125 થાય. 5n બરાબર 100 માંથી 125 જાય એટલે -25. 5n બરાબર -25 તો n બરાબર -25 ભાગ્યા 5. 25 એટલે n બરાબર તમને -5 મેળવો. તો મિનિટ છે હંમેશા ધન હોય છે બરાબર. એટલે 5 મિનિટની દોડ પછી પોલીસ છે ચોરને પકડી લેશે. 9મો દાખલો છે કે 3 સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોનો સરવાળો S1, S2 અને S3 છે. દરેક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે એ 5 છે અને તેઓના સામાન્ય તફાવત અનુક્રમે 2, 4 અને 6 છે. તો સાબિત એ કરવાનું છે કે S1 વત્તા S3 બરાબર 2S2. તો પ્રથમ શ્રેણી માટે a બરાબર 5, d બરાબર 2 છે. તો તમે જોઈ શકો કે પેલું પદ 5 હોય પછી એમાં 2 નો વધારો થાય તો 5, 7, 9, 11 એવી રીતની શ્રેણી મળે. બીજી શ્રેણી માટે a બરાબર 5 છે અને એનો સામાન્ય તફાવત d બરાબર 4 છે. તો પેલું પદ 5 પછી એમાં 4 નો વધારો કરો તો 5, 9, 13, 17 એવી રીતે મળે. ત્રીજી શ્રેણી માટે a બરાબર 5 છે અને સામાન્ય તફાવત d 6 છે. તો પેલું પદ 5 પછી 6 નો વધારો કરો તો 5, 11, 17, 23 એવી રીતે શ્રેણી મળે. પ્રથમ શ્રેણીનો સરવાળો S1 બરાબર n/2 કૌંસમાં 2a એની જગ્યાએ 5 વત્તા n - 1 into d ની જગ્યાએ 2. આપણે સામાન્ય તફાવત d કેટલો છે? 2 છે. એના બરાબર n/2 કૌંસમાં 5 2 10 વત્તા 2n - 2 એના બરાબર n/2 કૌંસમાં 2n plus 8 થઈ જશે. હવે 2 કોમન કાઢીએ 2n કૌંસમાં n+4 છેદમાં 2 2 કેન્સલ થઈ જાય તો S1 તમને શું મળશે? n કૌંસમાં n+4. હવે જ રીતે બીજી શ્રેણીનો સરવાળો S2 બરાબર n/2 કૌંસમાં 2 into 5 plus n - 1 into d અહીંયા કેટલો છે? 4 છે. તો n/2 કૌંસમાં 5 2 10 વત્તા 4n - 4 n/2 4n વત્તા 6 વધશે. 2 કોમન કાઢી લઈએ તો 2n કૌંસમાં 2n plus 3
છેદમાં 2 2 કેન્સલ થઈ જાય તો s2 તમને શું મળે n કૌંસમાં 2n + 3. ત્રીજી શ્રેણીનો સરવાળો s3 બરાબર n/2 કૌંસમાં 2 * a છે એ 5 છે વત્તા n - 1 ત્યાં d કેટલો આપ્યો 6 છે ત્રીજી શ્રેણીમાં n/2 કૌંસમાં 5 × 10 વત્તા 6n - 6 એના બરાબર n/2 કૌંસમાં 10 10 માંથી 6 છે તો 4 n/2 કૌંસમાં 6n + 4 લખી શકીએ. 2 કોમન કાઢીએ તો 2n/2 કૌંસમાં 3n + 2 વધે 2 કેન્સલ થાય તો s3 મળી જાય તમને. s3 કેટલો મળશે s3 બરાબર n કૌંસમાં 3n + 2 વધશે. ડાબી બાજુ તમને શું આપ્યું છે s1 + s3 આપ્યું છે તો s1 ની કિંમત આપણે અહીં મેળવી n કૌંસમાં n + 4 એ મૂકી અને s3 ની કિંમત શું મળી n + n કૌંસમાં 3n + 2 ને ગુણાકાર કર્યો તો એના બરાબર n² + 4n + 3n² + 2n. તો ડાબી બાજુ શું થશે 4n² + 6n થઈ જાય. જમણી બાજુ શું છે આપણે જમણી બાજુ 2s2 છે તો 2 ગુણ્યા s2 ની કિંમત કેટલી છે n કૌંસમાં 2n + 3 એ મૂકીએ આપણે તો 2 કૌંસમાં અહીંયા ગુણાકાર કરીએ તો 2n² + 3n થાય. હવે એનો 2 વડે ગુણાકાર થાય તો શું થાય 4n² + 6n. ડાબી બાજુ એના બરાબર જમણી બાજુ તેથી s1 + s3 બરાબર 2s2 છે એ સાબિત થાય છે. બે સરખી કિંમત આવી ડાબી બાજુ જમણી બાજુને એટલે એ સાબિત થઈ છે. 10મો દાખલો છે નીચેના સમીકરણ પરથી x ની કિંમત શોધવાની છે તો હકીકતે એમાં સરવાળો છે શ્રેણી છે આખી -4 વત્તા -1 વત્તા 2 વત્તા 5 વત્તા up to વત્તા x સુધી જવાનું એના બરાબર 437 થાય તો અહીંયા x શોધવાનો છે. તો પ્રથમ પદ a બરાબર -4 છે an છે એ x આપણે ધારીએ છીએ આપણને ખબર નથી sn કુલ સરવાળો 437 છે તો d મળી જાય -1 તો -1 વત્તા 4 એટલે d બરાબર 3 મેળવવાનું. આપને ખ્યાલ છે n બરાબર a + n - 1 * d ની અંદર an x મૂકી દઈ x બરાબર a ની જગ્યાએ -4 વત્તા n - 1 * d ની જગ્યાએ 3 તો x બરાબર -4 વત્તા 3n - 3 થાય તો x બરાબર 3n - 7 7 આ બાજુ લઈ જઈએ તો 3n બરાબર 7 વત્તા x એટલે n બરાબર x વત્તા 7/3 આ તમને શું મેળવ્યું n મેળવો. હવે કુલ સરવાળો મેળવવાનો છે તો sn બરાબર n/2 પ્રથમ પદ a વત્તા અંતિમ પદ l એ બેનો સરવાળો એનો આની સાથે ગુણાકાર તો sn આપણે ખ્યાલ છે કુલ સરવાળો 437 આપી દીધો છે n બરાબર x વત્તા 7/3 આપણે હમણાં મેળવ્યું. a બરાબર પહેલું પદ છે -4 છે અને છેલ્લું પદ l છે આપણે ધાર્યું છે x બરાબર l બરાબર an બરાબર x લખી શકીએ તો 437 બરાબર n ની જગ્યાએ x વત્તા 7/3 અને 2 તો છે એટલે 2 × 3 છેદમાં રહે અને કૌંસમાં a ની જગ્યાએ -4 લખ્યા છે અને વત્તા l ની જગ્યાએ x લખ્યો છે. આ 2 સામે જાય અને 3 સામે જાય એટલે 437 × 2 × 3 બરાબર x વત્તા 7 અને અહીંયા થશે એક કૌંસમાં બીજા કૌંસમાં x - 4 આ ત્રણેયનો ગુણાકાર થાય 2622 એના બરાબર અહીંયા ગુણાકાર કરો તો x² વત્તા 3x - 28 વધશે બરાબર 7 × 4 = 28 છે અને +7 માંથી -4 બાદ થશે એટલે +3x વચ્ચે વધશે તો x² વત્તા 3x - 28 અને આ બાજુ આવશે એટલે -2622 થાય. આ બે માઇનસ વાળા છે એટલે બેનો સરવાળો થાય તો x² વત્તા 3x - 2650 બરાબર 0. હવે તો કે જે છે 53 × 50 કરશો એટલે 2650 આવે અને પ્લસ કરવો 53 ને અને માઇનસ કરવો 50 ને એટલે +3 વધી જાય તો x² + 50x - 50x ને -2650 બરાબર 0. બેની જોડમાં x અહીંયા સામાન્ય કાઢીએ તો કૌંસમાં x વત્તા 53 વધે એ જ રીતે -50 સામાન્ય કરીએ તો કૌંસમાં x વત્તા 53 વધે તો પેલું પદ થાય x વત્તા 53 અને બીજું પદ થાય x ઓછા 50 તો આ x વત્તા 53 બરાબર 0 માં x બરાબર -53 મળે અથવા x -50 બરાબર 0 માં x બરાબર 50 મળે પરંતુ x ની કિંમત ઋણ ન હોઈ શકે બરાબર તો x ની કિંમત કેવી હોય ધન હોય તો ધન કઈ મળી તો x બરાબર 50 મળી તો જવાબ મળી ગયો આપણે એ શ્રેણીની અંદર x ની કિંમત મેળવવાની તો x બરાબર 50 જે જવાબ થાય છે.
તો આ રીતે અલગ અલગ દાખલાઓ ગણવાના છે. આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર ઘણા બધા મુકાતા રહેતા હોય છે. ઘણા બધા મુકાઈ પણ ગયા છે. એ ન જોયો તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ધોરણ 10 ના જુદા જુદા પ્લેલિસ્ટ છે. બરાબર, અને પરીક્ષાની પણ એમાંથી તૈયારી કરજો. ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે. તો જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.